લોજિસ્ટિક શક્તિ સંમેલન 2026ની દ્વિતીય આવૃત્તિ સંપન્ન 2047ના લક્ષ્યાંક માટે પરિવહન ક્ષેત્રને ગણાવ્યું પાયારૂપ. રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી ખાતે આયોજિત લોજિસ્ટિક શક્તિ શિખર સંમેલન 2026માં પરિવહન ને માલ સામાન હેરફેર ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શ્રાવ્ય દ્રશ્ય માધ્યમ દ્વારા આ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે લોજિસ્ટિક્સ એટલે કે માલસામાન પરિવહન ક્ષેત્રની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થશે. આ સંમેલન દરમિયાન પરિવહન ખર્ચ ઘટાડવા અને માળખાગત સુવિધાઓને વધુ આધુનિક બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાંતોએ અત્યાધુનિક તકનીકનો ઉપયોગ દ્વારા વૈશ્વિક પુરવઠા સાંકળમાં ભારતની ભાગીદારી વધારવા અંગેના સૂચનો રજૂ કર્યા હતા. ઉદ્યોગ જગતના માધાનતાઓએ જણાવ્યું હતું કે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ પ્રણાલી માત્ર આર્થિક વિકાસને વેગ નથી આપતી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતામાં પણ વધારો કરે છે. પરિષદના અંતે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના સંકલનને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડવામાં આવ્યું છે. આગામી દાયકાઓમાં પરિવહન ક્ષેત્રે પર્યાવરણને અનુકૂળ અને ડિજિટલ માધ્યમોના ઉપયોગ દ્વારા ભારત વિશ્વમાં અગ્રેસર બનશે તેવો આશાવાદ આ सम्मेलन में व्यक्त કરવામાં આવ્યો હતો. हमने लॉजिस्टिक कॉस्ट को अगर इम्प्रूवमेंट किया तो हमारी ग्रोथ और बढ़ेगी, जीडीपी ग्रोथ बढ़ेगी, एक्सपोर्ट बढ़ेगा, इंडस्ट्रियल क्लस्टर्स अच्छे तरह विकसित होंगे, एमएसएमई और एग्रीकल्चर को फायदा होगा, टूरिज्म को बूस्ट किया जाएगा और उसके कारण देश का भविष्य बदलेगा. और प्रधानमंत्री जी का और हम सबका जो सपना है कि हमें विश्वगुरु बनना है, हम निश्चित रूप से इसमें कामयाब होंगे.